વેલકમ ટુ તૃપ્તિસ કિચન. કેમ છો બધા? મજામાં? તો જે લોકોને ભીંડો નથી ભાવતો એ લોકોને પણ ભીંડો ભાવશે એ રીતનું આપણે આજે ભીંડાનું શાક બનાવવાના છીએ અને આ રેસીપીનું નામ છે હૈદરાબાદી ભીંડાનું શાક. તો ચલો આપણે એને બનાવવાની પ્રોસેસ જોઈ લઈએ. સૌથી પહેલાં અહીંયા મેં 250 ગ્રામ ભીંડો લીધો છે અને જે ભીંડો છે એ આપણે આ રીતનો એકદમ નાનો નાનો હોય એ રીતે સિલેક્ટ કરવાનો છે અને આ રીતે આપણે બંને સાઈડથી કટ કરી અને વચ્ચે આપણે આવી રીતે કટ લગાવી અને ભીંડાને ફેરવી અને પછી પાછી આવી રીતે કટ લગાવી અને વચ્ચેથી કાપી અને આ રીતે આપણે એકદમ નાના નાના ટુકડામાં પતલી પતલી સ્લાઇસમાં ભીંડાને કાપી લેવાનો છે. અને ભીંડો છે એ કૂણો અને તાજો હોય એવો જ સિલેક્ટ કરવાનો છે, તો જ આપણે આ ભીંડાનું શાક છે એ સરસ બની અને રેડી થશે. તો આપણે આ રીતે બધો ભીંડો કાપી અને રેડી કરી લઈએ. અને આ રીતે કાપવાથી આપણે આગળ જે રેસીપી બનાવવાના છીએ એ પણ ખૂબ જ સરસ બનશે. એટલે કટિંગમાં પણ ખાસ ધ્યાન રાખવાનું કે ભીંડાનું કટિંગ આપણે કઈ રીતે કરવાનું છે. અહીંયા બધો ભીંડો કાપી અને રેડી કરી લીધો છે. તો અહીંયા આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે અને તેલને આપણે અહીંયા સારી રીતે ગરમ થવા દેવાનું છે. તો અહીંયા ભીંડો સતળાય એ રીતે આપણે તેલ લેવાનું છે. તમારો જેટલો ભીંડો હોય એ રીતે તમે અહીંયા તેલ વધારે ઓછું લઈ શકો છો. તો અહીંયા મેં મોટો 1 ચમચા જેવું તેલ લીધું છે. તો એમાં આપણે કટ કરેલો જે ભીંડો છે એ લઈ લેશું અને ભીંડાને સારી રીતે અહીંયા તેલમાં સાતળી લેશું. આ રીતે આપણે ભીંડાને બધી બાજુ મિક્સ કરી દેશું જેથી કરીને બધી સાઈડે પ્રોપર સતળાઈ જાય. ત્યારબાદ એમાં આપણે થોડું નમક લેશું. ભીંડાના ભાગનું અહીંયા આપણે નમક લેવાનું છે અને હવે સારી રીતે મિક્સ કરી દેશું. અને નમક નાખવાથી જે ભીંડાની ચીકાશ છે એ બધી દૂર થઈ જશે. એટલે આપણે જ્યારે ભીંડો સાતળીએ ત્યારે જ નમક એડ કરી દેવાનું જેથી કરીને એની ચીકાશ પણ નીકળી જાય અને ભીંડામાં સારી રીતે નમક લાગી પણ જાય. તો અહીંયા હવે આપણે ભીંડાને સારી રીતે સાતળવા દેવાનો છે. અને ભીંડો કેવો છે એ ઉપર સાતળવાનો ટાઈમ લાગે છે. આટલા ભીંડાને સાતળતા મારે અહીંયા 5 મિનિટ જેવો સમય લાગ્યો છે. જો તમારા ભીંડામાં વધારે ચીકાશ હોય તો થોડું વધારે પણ વાર લાગે. એટલે એ રીતે તમારે ચેક કરી લેવાનું કે જે ભીંડો છે એ સારી રીતે સતળાઈ ગયો છે કે નહીં અને પ્રોપર એને સાતળવાનો છે તો જ આ સબ્જી છે એ સારી બનશે. તો આપણે એક બીજી કડાઈ લીધી છે. તો એમાં આપણે પાછું તેલ ગરમ કરવા રાખશું અને અહીંયા મેં મોટા 2 ચમચા જેવું તેલ લીધું છે. તમને જો વધારે તેલવાળી સબ્જી પસંદ હોય તો તમે વધારે લઈ શકો છો. તો તેલને આપણે અહીંયા સારી રીતે ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ એમાં આપણે રાઈ નાખવાની છે. રાઈ સારી રીતે ફૂટી જાય પછી એમાં આપણે આખું જીરું એડ કરવાનું છે. રાઈ અને જીરું સરસ ફૂટી જાય ત્યારબાદ એમાં 1 તમાલપત્ર, 1 લાલ મરચું, 3 થી 4 લવિંગ અને 1 તજનો ટુકડો લીધો છે. એને આપણે વઘારમાં લઈ લેશું. ત્યારબાદ લીમડાના પાન છે એ લેવાના છે. અને ત્યારબાદ એકદમ ઝીણી ઝીણી બારીક ચોપ કરેલી ડુંગળી લેશું. અને અહીંયા ડુંગળીની ગ્રેવી કે ડુંગળીને ખમણી અને નથી લેવાની, આ રીતે એકદમ નાની નાની બારીક બારીક કટ કરી અને લેવાની છે તો જ આ સબ્જીનો સારો એવો ટેસ્ટ આવશે. તો અહીંયા ડુંગળી નાખી અને આપણે અહીંયા 3 થી 4 મિનિટ માટે ડુંગળીને સાતળી લઈએ. તો અહીંયા 3 થી 4 મિનિટ ડુંગળી સતળાઈ ગઈ છે. ત્યારબાદ એમાં આપણે અડદની દાળ લેશું. અહીંયા મેં 1 ચમચી જેવી અડદની દાળ લીધી છે. અને રાઈ જીરું એડ કર્યું ત્યારે તમે વઘારમાં પણ લઈ શકો છો, પણ આ રીતે મને ઉપરથી લેવી વધારે ગમે છે અને એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે.
એટલે આ રીતે હું ઉપરથી એને એડ કરું છું. અને જો તમારે વઘારમાં એડ કરવી હોય તો તમે વઘારમાં પણ એડ કરી શકો છો. પણ અડદની દાળ છે એ ખાસ લેવાની છે આ સબ્જીમાં, તો જ એનો ઓરિજિનલ જે હૈદરાબાદનો ટેસ્ટ છે એ આવશે. ત્યારબાદ ટમેટાને પણ મેં અહીંયા ચીલી કટરમાં ક્રશ કરી અને લીધું છે. એની પ્યુરી નથી લીધી, એ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આવી રીતે ચીલી કટરમાં એને ક્રશ કરી અને લેવાનું છે. તો અહીંયા આપણે ટમેટા લેશું અને એને પણ આપણે અહીંયા સારી રીતે સાતળવા દેશું. ટમેટા એડ કર્યા પછી આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. અને ટમેટાની જે કચાશ છે એ નીકળી જાય ત્યાં સુધી આપણે આ ડુંગળી સાથે એને સાતળવાનું છે. ટમેટા સતળાઈ જાય અને થોડા સોફ્ટ થઈ જાય પછી આપણે બધા આગળના મસાલા એડ કરશું. પણ આ ખાસ ધ્યાન રાખવાનું કે ડુંગળી અને ટમેટા છે એ આવી રીતના બારીક બારીક ચોપ કરી અને પછી જ લેવાના છે. તો અહીંયા ડુંગળી અને ટમેટા સારી રીતે સતળાઈ ગયા છે અને તેલ જે છે એ છૂટું પડી ગયું છે. તો ત્યારબાદ હવે એમાં આપણે હળદર પાવડર એડ કરવાનો છે. ત્યારબાદ લાલ મરચું પાવડર, અને જે રીતે તમે તીખું ખાતા હોય એ રીતે અહીંયા લાલ મરચું પાવડર તમારે લેવાનું છે. વધારે સ્પાઇસી જોઈએ તો એ રીતે અને ઓછું જોઈએ તો એ રીતે. ત્યારબાદ 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર લીધું છે. અને બધા રૂટીન મસાલામાંથી જ બની જાય છે અને ઘરમાં જે મસાલા હોય એમાંથી જ આ સબ્જી બની જાય છે. તો તમારે બહારથી કોઈ એક્સ્ટ્રા મસાલા લાવવાની પણ જરૂર નથી. અને આપણે કિચન રેસીપીમાં એવી જ રેસીપી શેર કરીએ છીએ કે બહારના ઓછા મસાલા ઉપયોગ કરી અને ઘરે જે મસાલા હોય એમાંથી ટેસ્ટી એવું શાક બની અને કોઈ પણ રેસીપી બની અને રેડી થઈ જાય. એ જ આપણી ચેનલનો ઉદ્દેશ્ય છે કે ઘરના મસાલામાંથી સરસ એવું ટેસ્ટી એવું શાક બને કે કોઈ પણ રેસીપી બને અને તમે બધા એન્જોય કરી શકો. તો હવે એમાં આપણે 1 વાટકી જેવું મોળું દહીં લેશું. અને દહીં છે એ આપણે અહીંયા મોળું જ લેવાનું છે, બહુ ખાટું દહીં નથી લેવાનું, નકર સબ્જીનો જે ટેસ્ટ છે એ સારો નહીં આવે. એ પણ વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે દહીં છે એ તાજું અને ફ્રેશ જ લેવાનું છે. તો આ બધી વસ્તુને આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી લેશું. અને જે લોકોને ભીંડાનું શાક નથી ભાવતું એને આ રીતે તમે બનાવી અને ખવડાવશો તો ચોક્કસથી એને આ ભીંડાનું શાક ભાવશે. અને એકદમ રેસ્ટોરન્ટ ઢાબા સ્ટાઇલ આપણે આ સબ્જી બનાવી રહ્યા છીએ, એટલે તમારી રેગ્યુલર ભીંડાના સબ્જી કરતાં ઘણી અલગ થશે અને ટેસ્ટ વાઇઝ પણ ઘણી અલગ થશે. ત્યારબાદ આપણે સિંગદાણાનો ભૂક્કો કરી અને લીધો છે. તો અહીંયા મોટી 1 ચમચી જેવો સિંગદાણાનો ભૂક્કો કરી અને એડ કરવાનો છે. અને તમારે એ જગ્યાએ કાજુનો પાવડર એડ કરવો હોય તો તમે કાજુનો પાવડર પણ એડ કરી શકો છો. ત્યારબાદ રેગ્યુલર જે ગરમ મસાલો તમે ઘરમાં ઉપયોગમાં લેતા હોય એ જ ગરમ મસાલો એડ કરવાનો છે. અને બધી વસ્તુને અહીંયા સારી રીતે મિક્સ કરી લેવાની છે. ત્યારબાદ હવે એમાં આપણે ટોપરાનું છીણ લેવાનું છે. અને એ મોટી 2 થી 3 ચમચી જેવું અહીંયા મેં ટોપરાનું છીણ લીધું છે. જે સૂકું ટોપરું આવે એ જ ઉપયોગમાં લેવાનું છે. તો બધી વસ્તુને અહીંયા સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. અને જે આ નાળિયેરનું છીણ છે એ ખૂબ જ સરસ લાગે છે આ રેસીપીમાં, એટલે એને પણ બિલકુલ તમે સ્કીપ ના કરતા. જો તમારે ઓરિજિનલ ટેસ્ટ જોતો હોય તો સિંગદાણા અને આ જે ટોપરાનું છીણ આપણે નાખ્યું છે, જે નાળિયેરનું છીણ, એ તો તમારે નાખવાનું જ છે. તો જ આ સબ્જીનો ટેસ્ટ છે એ ઓરિજિનલ ટેસ્ટી અને હૈદરાબાદી જે ભીંડી હોય એનો આવશે. ત્યારબાદ નાની 1 વાટકી જેવું અહીંયા પાણી એડ કર્યું છે. અને આ બધી વસ્તુને સારી રીતે અહીંયા મિક્સ કરી લેવાની. અને આ રેગ્યુલર ભીંડા કરતાં ઘણું અલગ થાય છે, એટલે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તમને બધાને ખૂબ જ પસંદ આવવાની છે. તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે તમે આ રીતે એને ભીંડાનું શાક બનાવી અને ખવડાવી શકો છો. તો એકદમ શાહી સબ્જી બની અને રેડી થઈ જશે. તો આપણે જે સાઈડમાં ફ્રાય કરી અને ભીંડો રાખ્યો તો સાતળીને, એ હવે આપણે આ ગ્રેવીમાં એડ કરી દઈશું. તો અહીંયા આપણે બધો ભીંડો લઈ લેવાનો છે અને હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને જરૂર લાગે તો તમારે અહીંયા ઉપરથી નમક એડ કરવાનું છે.
કેમ કે આપણે જ્યારે ભીંડો સાતળો ત્યારે પણ નમકનો ઉપયોગ કર્યો છે, એટલે એ રીતે તમે અહીંયા ટેસ્ટ કરી અને પછી નમક વધારે ઓછું તમારા ટેસ્ટને અકોર્ડિંગ તમે અહીંયા લઈ શકો છો. તો ભીંડો એડ કર્યા પછી આપણે 4 થી 5 મિનિટ માટે એને ચડવા દેવાનું છે, જેથી કરીને ભીંડામાં બધી ગ્રેવીની મીઠાશ છે એ અંદર ઉતરી જાય. ત્યારબાદ મોટી 1 ચમચી ઘી લેવાનું છે અને ઘી છે એને પણ અહીંયા સ્કીપ નથી કરવાનું, તો જ આ સબ્જીનો જે ટેસ્ટ છે એ સારો આવશે. અને બધી વસ્તુને સારી રીતે અહીંયા મિક્સ કરી લેવાનું છે. અને જે ઘી છે એ સબ્જી બનવામાં 2 મિનિટની વાર હોય ત્યારે આપણે એડ કરવાનું છે, જેથી કરીને એની ફ્લેવર ખૂબ જ સરસ રહે આ સબ્જીમાં. તો હવે અહીંયા 2 મિનિટ પછી તમે જોઈ શકો છો ઘી અને તેલ બંને આ શાકમાંથી અલગ થઈ ગયું છે. તો આપણી સબ્જી એકદમ બની અને રેડી છે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું. અને તમને જો આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને થેન્ક યુ સો મચ માય ઓલ વ્યુઅર એન્ડ સબસ્ક્રાઈબર કે તમે મને એટલો બધો પ્રેમ આપો અને આટલી મારી રેસીપી જોવો છો, ત્યારે હું તમારા માટે આવી નવી રેસીપી બનાવી શકું છું અને મને પ્રેરણા મળે છે. ત્યારબાદ એમાં આપણે કોથમીર એડ કરશું અને સારી રીતે મિક્સ કરી લેશું. અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું. તો ચોક્કસથી તમે બધા ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કે કેવી બની આ સબ્જી અને તમને પસંદ આવી કે નહીં, કેમ કે તમારી કોમેન્ટથી મને ઘણી બધી પ્રેરણા મળે છે, જેથી હું તમારી માટે અવનવી રેસીપી બનાવી શકું. તો તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો અને જ્યારે ગેસ્ટ આવે ત્યારે તમે આ રીતની સબ્જી એને પીરસી શકો છો. અને રેગ્યુલર ભીંડા કરતાં ઘણી યુનિક છે આ સબ્જી. તો ચોક્કસથી જેને ભીંડો નથી ભાવતો એને પણ ભાવશે.